રાજકોટ જિલ્લા કલેક્ટરે આવેદનપત્ર સ્વીકારી લીધું છે। વિગતો રાજકોટથી મળી છે, જ્યાં કલેક્ટર દ્વારા આવેદનને સ્વીકાર કરવામાં આવ્યો છે। તો રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા આવેદન સ્વીકારી લેવામાં આવ્યું છે। પ્રભવ જોશી દ્વારા તબીબોનું આવેદનપત્રનો સ્વીકાર કરવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં તબીબો તથા વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા આવેદન આપવા માટે। ત્યારે રેલી સ્વરૂપે તબીબો રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને પોતાનું આવેદન આપ્યું હતું કલેક્ટરને। ત્યારે પ્રભવ જોશીએ આ તબીબોનું આવેદનપત્ર સ્વીકારી લીધું છે। તો રાજકોટથી માહિતી મળી રહી છે, જ્યાં જિલ્લા કલેક્ટર દ્વારા આવેદનપત્ર સ્વીકારી લેવામાં આવ્યું છે। તબીબોએ રેલી યોજી આવેદનપત્ર આપ્યું હતું કોલકાતા ખાતે થયેલ મહિલા તબીબના દુષ્કર્મના મામલે, જેને લઈ પ્રભવ જોશીએ આવેદનપત્ર સ્વીકારી લીધું છે। મોટી સંખ્યામાં તબીબો અને વિદ્યાર્થીઓ રેલી નીકાળી પહોંચ્યા હતા અને પોતાની રજૂઆત કરી હતી। સાથે જ આવેદનપત્ર પણ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીને આપ્યું હતું, જેને પગલે પ્રભવ જોશીએ હવે તબીબોનું આવેદનપત્ર સ્વીકારી લીધું છે। તો રાજકોટના જિલ્લા કલેક્ટર દ્વારા તબીબોનું આવેદનપત્ર સ્વીકારી લેવામાં આવ્યું છે। પ્રભવ જોશી દ્વારા તબીબોનું આવેદનપત્ર સ્વીકારાયું છે। તબીબોએ આવેદનપત્ર કોલકાતા ખાતે થયેલ મહિલા તબીબ પર દુષ્કર્મના અંગે આપ્યું હતું।